જો તમે શોધી રહ્યા હોવ હાઈ પ્રોટીન ફૂડ્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, insulin friendly foods for diabetic patient, immunity boosting food for diabetic patient કે પછી વેજીટેરિયન પ્રોટીન ઓપ્શન્સ ફોર ડાયાબિટીક પેશન્ટ, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ રોચક, ખૂબ જ માહિતીપ્રદ અને અત્યંત ઉપયોગી થવાનો છે. તો મારી સાથે જોડાયેલા રહો, ક્યાંય જશો નહીં. હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો, આજે હું તમને પ્રોટીન અંગેની એવી જાણકારી આપવાનો છું જે તમને ડાયાબિટીસનું મેનેજમેન્ટ કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. એટલું જ નહીં, તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થશે. આપણે એવા કેટલાક ફૂડ પણ જોઈશું જે ફૂડ તમારા પ્રોટીનને તમારા શરીરને અવેલેબલ કરાવશે. જ્યાં દોસ્તો, આજના વિડીયોથી તમારા તમામ ફિટનેસ ગોલ પૂરા થશે. ડાયાબિટીસ મેનેજમેન્ટ હોય કે પછી વેટ લોસ હોય, ઇમ્યુનિટી બુસ્ટિંગ હોય, હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય કે પછી હેલ્ધી ગ્રોઈંગ સ્કિન, લોંગ બ્લેક હેર, સ્ટ્રોંગ મસ્ક્યુલર બોડી, તેજસ્વી આંખો, તેજ યાદશક્તિ અને મજબૂત મેટાબોલિઝમ, આ તમામ ફિટનેસ ગોલ આજે પૂરા થવાના છે. તો ચલો દોસ્તો, શરૂ કરીએ. દોસ્તો, એકવાર ડાયાબિટીસ લાગુ પડે અને જો આપણે ડાયાબિટીસને ના હરાવીએ તો ડાયાબિટીસ ધીમે ધીમે કરીને આપણી તમામ સિસ્ટમોને ખાઈ જાય છે. એટલે જ દોસ્તો, ડાયાબિટીસને હરાવવો જરૂરી છે અને ડાયાબિટીસને હરાવવા માટે હેલ્થ કેમ્પસ લઈને આવે છે હરાવો ડાયાબિટીસને. જ્યાં દોસ્તો, હરાવો ડાયાબિટીસને મિશનમાં તમે સામેલ થઈ જાઓ અને 101 મિલિયન લોકોની સાથે સાથે તમારો ડાયાબિટીસ પણ રિવર્સ થાય એના મિશનમાં જોડાઈ જાઓ. દોસ્તો, પ્રોટીન એ તમારા ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવવાનું છે. જ્યાં દોસ્તો, પ્રોટીન પોતાની જીઆઈ લો હોવાથી તમારું શુગર પોતે તો નહીં જ વધારે, સાથે સાથે પ્રોટીનની હાજરીમાં શુગર જે પ્રોડ્યુસ થયું હશે એ પ્રોડ્યુસ થયેલું શુગર તમારા બ્લડમાં જલ્દીથી નહીં જવા દે. સાથે સાથે પ્રોટીન ડાયાબિટીસની સાઈડ અસરમાં તમારા મસલ્સ નબળા પડી ગયા હશે તો મસલ્સ રિપેરિંગનું કામ કરશે. તમારી નર્વસ સિસ્ટમ નબળી પડી ગઈ હશે તો તમારી નર્વસ સિસ્ટમનું રિપેરિંગ કરશે. સાથે સાથે પ્રોટીન ખાધા પછી તમને ભૂખ નહીં લાગે, તમને સંતુષ્ટિ મળશે અને સંતુષ્ટિ મળવાથી તમે ઓવર ઇટિંગ નહીં કરો અને તમારું વેટ મેનેજમેન્ટ ખૂબ જ સરસ થશે, જે ઇનડાયરેક્ટલી ડાયાબિટીસને મદદ કરશે. સાથે સાથે પ્રોટીન તમારા ડાયાબિટીસની સાઈડ અસરમાં તમારા શરીરને થયેલા ધોવાણ નુકસાનનું રિપેરિંગ કામ કરશે અને આવું કરીને તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ કરશે. દોસ્તો, ડાયાબિટીસને હરાવવું હોય કે પછી કોઈ પણ ફિટનેસ ગોલ પૂરા કરવા હોય તો પછી તમારે પ્રોટીનને સમજવું ખૂબ જ જરૂરી છે. અગત્યના મેક્રોન્યુટ્રિયન્ટ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ, આ ત્રણમાંથી તમે જો પ્રોટીનને સારી રીતે સમજશો તો બાકીના બે પણ તમને સારી રીતે સમજમાં આવી જશે અને તમે પોતે જ તમારી હેલ્થનું ધ્યાન રાખી શકશો. દોસ્તો, તમે કહેશો કે આ પ્રોટીન આપણે બધા કરીએ છીએ તો પ્રોટીન ખરેખર હોય છે શું? તો દોસ્તો, પ્રોટીન એક એવો કોમ્પ્લેક્સ અણુ હોય છે, જટિલ રચના ધરાવતો એવું અણુ હોય છે જેની અંદરના નાના યુનિટને એમિનો એસિડ કહે છે. જ્યાં દોસ્તો, એમિનો એસિડ્સ ભેગા થઈને એક જટિલ રચના બનાવે એને પ્રોટીન કહેવામાં આવે છે. દોસ્તો, જેમ નાની નાની ઈંટો ભેગી કરીને એક કોમ્પ્લેક્સ બને એ જ રીતે નાના નાના એમિનો એસિડ્સના યુનિટ ભેગા થઈને એક જટિલ રચના ધરાવતો પ્રોટીન બનાવે છે. દોસ્તો, ટોટલ 20 એમિનો એસિડ હોય છે જેમાંથી 9 એમિનો એસિડ આપણું શરીર પ્રોડ્યુસ નથી કરી શકતું. એટલે આ 9 એમિનો એસિડ્સ આપણે બહારથી લેવા પડે જે આપણને પ્રોટીનના સ્વરૂપમાં મળતા હોય છે. દોસ્તો, પ્રોટીન એક એવો પદાર્થ છે જે પદાર્થ તમારા શરીરની તમામ જૈવિક ક્રિયાઓમાં સામેલ હોય છે. જ્યાં દોસ્તો, તમારા મસલ્સનું બંધારણ હોય કે પછી તમારી ચામડીનું બંધારણ હોય કે પછી તમારા વાળ અને નખનું બંધારણ હોય, બંધારણ તો કરે જ છે, સાથે સાથે રિપેરિંગ પણ આ પ્રોટીન જ કરે છે. દોસ્તો, એના સિવાય તમારા તમામ એન્ઝાઇમ્સ,
તમારા તમામ હોર્મોન્સ અને તમારા તમામ ન્યુરો ટ્રાન્સમીટર્સ પણ પ્રોટીનથી જ બનેલા હોય છે. તમારી આખી નર્વ સિસ્ટમ અને આખી ઇમ્યુનિટી સિસ્ટમ આખી સિસ્ટમ પ્રોટીનથી બનેલી હોય છે અને પ્રોટીન જ તમારા જે રક્ષણ કરતા અણુઓ હોય છે એ અણુઓનું બંધારણ નક્કી કરે છે. દોસ્તો, લોહીમાં રહેલા પ્રોટીન દ્વારા જ તમારી શુગરનું વહન થાય છે, તમારા ઓક્સિજનનું વહન થાય છે અને તમારા તમામ મેક્રો ન્યુટ્રિયન્ટ્સ, તમામ વિટામિન્સ, મિનરલ્સ આ બધાનું વહન થઈને તમારા પ્રત્યેક કોષ સુધી પહોંચાડે છે. દોસ્તો, પ્રોટીનનું એક અગત્યનું કામ તમારા શરીરની પીએચ બેલેન્સ કરવાનું અને તમારા શરીરમાં પ્રવાહીનું નિયમન કરવાનું પણ હોય છે. દોસ્તો, વેજીટેરિયન લોકોમાં અને અમુક કુપોષિત લોકોની અંદર પ્રોટીનની ઉણપ થઈ શકે છે અને જો ઉણપ થાય તો એવા લક્ષણો આવે છે જે તમને તરત જ ઇશારો કરે છે કે તમારામાં પ્રોટીનની ઉણપ છે. તમારા સ્નાયુઓ નબળા પડે છે, તમારા મસલ્સ લોસ થાય છે, તમારા વાળ એકદમ પતલા થઈ જવા અથવા તો વાળ ખરી પડવા આ નિશાની હોય છે. તમારા નખ તમને ઇશારો આપે છે કે તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે. નખનો આકાર એકદમ અનહેલ્ધી થઈ જાય, નખની અંદર તિરાડો પડે, નખ વચ્ચેથી તૂટી જાય, એ બધું જ્યારે થાય છે ત્યારે પ્રોટીનની ઉણપ હોય છે. એના સિવાય તમારી ચામડીની સમસ્યાઓ ઊભી થાય છે. ચામડી એકદમ સૂકી થઈ જાય, તૂટેલી થઈ જાય અને જો તમને ઘા પડે તો ઘા જલ્દીથી રૂજાય નહીં. તો એવું સમજી શકાય કે કદાચ તમારે પ્રોટીનની ઉણપ હોઈ શકે. તમે વારે થાકી જાઓ, તમને નબળાઈ જણાય અથવા તો તમને વારંવાર ઇન્ફેક્શન લાગે અને આ ઇન્ફેક્શન જલ્દીથી મટે નહીં, તો પણ તમારે સમજી જવું જોઈએ કે તમારે પ્રોટીનની તપાસ કરાવવી જોઈએ. એના સિવાય પ્રોટીનની ઉણપથી તમારી નર્વ સિસ્ટમ ડેમેજ થવાથી તમારો મૂડ ચેન્જ થઈ જવો, તમે ડિપ્રેશનમાં જતા રહો, એ બધી અસરો પડતી હોય છે અને તમે એવું સમજો કે કયા વિટામિન ખૂટતા હશે કે શું થતું હશે, પરંતુ પ્રોટીનની તપાસ પણ તમારે કરાવવી જોઈએ. જો કોઈ બાળક કુપોષણ ધરાવતું હોય તો એ બાળકનો વિકાસ પ્રોટીનના અભાવના કારણે રૂંધાતો હોય છે. દોસ્તો, આ વાત સાથે જ તમને એક કરુણાભરી વાત જણાવી દઉં. દોસ્તો, જે બાળકો ડાયાલિસિસમાં હોય છે એમનું પ્રોટીન કિડની ખરાબ થવાથી અને ડાયાલિસિસના કારણે ધોવાઈ જતું હોય છે. દોસ્તો, આ પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે મેં ડાયાલિસિસ કરાયા પછી બાળકોને પ્રોટીનયુક્ત નાસ્તો આપવાની એક મુહિમ ઊભી કરેલી છે. અમારી સંસ્થા હસુમતીબેન ફાઉન્ડેશન બાળકોને પ્રોટીનયુક્ત નાસ્તો આપવાની કોશિશ કરી રહી છે, પરંતુ દોસ્તો ફંડના અભાવે આ કાર્ય સતત નથી થઈ શકતું. તો દોસ્તો, જો તમને બાળકો માટે ડાયાલિસિસ કરાવતા અને કિડનીના પેશન્ટ બાળકો માટે કરુણા હોય અને એમને પ્રોટીનયુક્ત નાસ્તો માટે તમે ઈચ્છા ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા QR કોડ ઉપર તમારી શક્તિ પ્રમાણે દાન જરૂરથી મોકલજો. દાન મોકલવા માટે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ અમારી સંસ્થાની બેંકનો એકાઉન્ટ નંબર અને જરૂરી બીજી તમામ માહિતી આપીશ, તો તમે એ માહિતીનો ઉપયોગ કરીને પણ દાન મોકલી શકશો. દોસ્તો, આપણે ડાયાબિટીસ માટે પ્રોટીનનો પૂરેપૂરો કસ કાઢવો હોય કે મેક્સિમમ બેનિફિટ લેવો હોય તો પ્રોટીનનું મેટાબોલિઝમ તમારે સમજવું જોઈએ. અને એક મેટાબોલિઝમ તમે સમજી જશો એકવાર તો તમે તમારી જોડે ઉપલબ્ધ પ્રોટીનનો મેક્સિમમ કસ કાઢી શકશો. દોસ્તો, આપણે જે કંઈ પણ ખોરાક ખાતા હોઈએ છીએ એમાં જો પ્રોટીન અવેલેબલ હોય તો આપણા જઠરમાં એનું વિભાજન થઈને પેપ્ટાઇડ બને છે. જ્યાં દોસ્તો આ પેપ્ટાઇડ નામનો જે પદાર્થ બને છે એનું આગળનું વિભાજન આપણા નાના આંતરડામાં થાય અને નાના આંતરડામાં પેપ્ટાઇડમાંથી અલગ એમિનો એસિડ છૂટા પડે છે. કારણ કે આપણને બહારથી અવેલેબલ પ્રોટીન એ સીધું આપણું શરીર ઉપયોગ ના કરી શકે, એટલે શરીર પોતાનું પ્રોટીન બનાવે છે. એટલે જે એમિનો એસિડ હોય છે એને છૂટા કરીને
પોતાની રીતે ફરીથી પ્રોટીનનું નવસર્જન કરે છે, જ્યાં દોસ્તો આપણું શરીર પોતાના જ આગવા પ્રોટીન બનાવીને એ પ્રોટીનનો ઉપયોગ આપણા ડીએનએમાં લખેલા સંદેશા પ્રમાણે અલગ અલગ પ્રોટીનનો અલગ અલગ ઉપયોગ કરે છે. કોઈ પ્રોટીન આપણી નર્વ સિસ્ટમ બનાવવા જાય, કોઈ પ્રોટીન આપણો સેલ બનાવે, કોઈ પ્રોટીન આપણા વાળ બનાવે, કોઈ પ્રોટીન આપણા ઇમ્યુન સિસ્ટમના સેલ બની જાય. આ રીતે તમામ પ્રોટીનનું અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન ડીએનએના સંદેશા પ્રમાણે આપણું શરીર, આપણો કોષ કરી નાખે છે. જો દોસ્તો તમારું જીવન બેઠાડું હોય, તમે કસરત ના કરતા હોય, તમે રેઝિસ્ટન્સ પાવર કસરતો ના કરતા હો, તો પછી તમે ખોરાક દ્વારા લીધેલો પ્રોટીન પણ તમારું શરીર વાપરતું નથી અને એનું ઉત્સર્જન કરી નાખે છે. જ્યાં દોસ્તો અને પ્રોટીન ઉત્સર્જન કરવા શરીર પ્રોટીનમાંથી નાઇટ્રોજન છૂટો પાડીને એનો યુરિયા બનાવે અને યુરિયા તમે જાણો છો આપણા મૂત્ર માર્ગે બહાર નીકળી જાય. અને આ કરવા માટે આપણી કિડનીને કાર્ય કરવું પડે. એટલે જો તમે પ્રોટીન ખાઓ અને એની સામે પ્રોટીન વાપરો નહીં તો એનો બધો જ ભાર તમારી કિડની ઉપર આવે. એના સિવાય વધેલું જે પ્રોટીનનું સ્ટ્રક્ચર હોય છે, હાડ પિંજર હોય છે, એનું રૂપાંતર ચરબીમાં થાય અને એ ચરબી તમારા શરીરમાં જમા થાય. એટલે જો આપણે પ્રોટીન લઈએ પરંતુ એનો ઉપયોગ ના કરી શકીએ તો એ પ્રોટીનનું છેલ્લું વિભાજન ચરબીમાં થાય છે અને સાથે સાથે યુરિયામાં થાય છે, જે તમારી કિડનીને ભાર આપે છે. એટલે જ દોસ્તો તમારા શરીરની જરૂરિયાત સમજીને એટલું જ પ્રોટીન તમારે લેવું જોઈએ. જો તમારું જીવન બેઠાડું હોય તો તમારે 0.8 ગ્રામ પ્રોટીન તમારા વજનના હિસાબે લેવું જોઈએ. એટલે કે જો તમારું વજન 50 કિલો હોય તો 50 ગુણ્યા 0.8 એટલે 40 ગ્રામ પ્રોટીન તમારે લેવું જોઈએ. એ જ રીતે જો તમે થોડી ઘણી એક્ટિવિટી કરતા હોય તો 1 ગ્રામ પ્રોટીન તમારા વજનના હિસાબે લેવું જોઈએ. એટલે કે જો તમારું વજન 70 કિલો હોય તો 70 ગ્રામ, 60 કિલો હોય તો 60 ગ્રામ એટલું પ્રોટીન તમારે લેવું જોઈએ. અને જો તમે બોડી બિલ્ડર હોવ, મસલ બિલ્ડર હોય તો તમારે લગભગ 2.5 ગ્રામ પ્રોટીન તમારા વેઇટના હિસાબે લેવું જોઈએ. એના સિવાય પ્રેગ્નન્ટ વુમન એમને પણ પ્રોટીનનો ઇન્ટેક 2.5ના હિસાબે રાખવો જોઈએ. આટલું જાણ્યા પછી તમને થશે કે તો પછી હું પ્રોટીન કેવી રીતે લઉં તો મારી પ્રોટીનની જરૂરિયાત પૂરી પણ થાય અને સાથે સાથે ઓવર ઇટિંગ પણ ના થઈ જાય. દોસ્તો હું તમને આજે એવા 7 ઉપાય બતાવું છું જે 7 ઉપાયો તમારા શરીરને પ્રોટીન બરાબર અવેલેબલ પણ કરાવશે અને તમે ઓવર ઇટિંગ પણ નહીં કરો અને જે કાર્ય માટે તમે પ્રોટીન લીધું હશે એ કાર્ય પણ પૂરું થશે. દોસ્તો સૌથી પહેલી વાત, તમે પ્રોટીન દાખલા તરીકે તમારા વેટના હિસાબે 50 ગ્રામ પ્રોટીન તમે શોધી કાઢ્યું તો એ 50 ગ્રામ પ્રોટીન તમે એક સાથે ના લઈ શકો. આ 50 ગ્રામ પ્રોટીનને તમારા અલગ અલગ ભોજનોમાં તમારે ડિવાઈડ કરવું પડે. જ્યાં દોસ્તો તમારો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કે પછી મિડ ડે જે સ્નેક હોય છે, આ તમામ ભોજનોમાં તમારે પ્રોટીનની વહેંચણી કરવી પડે. સાથે સાથે તમને નવે નવ એમિનો એસિડ મળે એવા પ્રોટીન સ્ત્રોત તમારે ઓળખવા પડે અને બની શકે તો એનો જ ઉપયોગ તમારે પ્રોટીન તરીકે કરવો જોઈએ. દોસ્તો આપણા આગળના વિડીયોમાં તમામ માહિતી ખૂબ જ ઝીણવટભરી રીતે આપેલી છે. જો તમે એ બધા વિડીયો ના જોયા હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમામ પ્રોટીન અંગેના વિડીયો જોઈ નાખજો. સાથે સાથે એ પણ યાદ રાખવું પડે કે વનસ્પતિજન્ય જ્યારે પ્રોટીન હોય છે એટલે એ પ્રોટીનની અંદર બધા જ એમિનો એસિડ એક જ વસ્તુમાં નથી હોતા. એટલે વનસ્પતિજન્ય પ્રોટીન જ્યારે તમે લેતા હો ત્યારે અલગ અલગ પ્રોટીન આપતા પદાર્થોનું સંયોજન કરવું એ તમારા માટે ખૂબ જ અગત્યનું બની જશે. બીજી એક ખાસ અગત્યની વાત, દોસ્તો જે પણ તમે પ્રોટીન પ્રાપ્ત કરો છો એનો કસ તમારું શરીર બરાબર કાઢે અને એક એક કણનો ઉપયોગ થાય એના માટે તમારે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. એમાંય ખાસ કરીને રેઝિસ્ટન્સ કસરતો, જેની અંદર તમારા સ્નાયુઓનો ઉપયોગ થાય એવી કસરતો કરવી એ ખૂબ જ બેહદ ઉપયોગી છે. તમે વર્કઆઉટ પછી પ્રોટીન લેશો
તો વર્કઆઉટથી જે પ્રોટીન ડેફિશિયન્સી ઊભી થઈ હશે તે પૂરી કરી શકશો. ત્રીજી એક અગત્યની બાબત એ છે કે જ્યારે પણ તમે પ્રોટીન ઇન્ટેક કરો છો ત્યારે સાથે સાથે બેલેન્સમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ લેવી જરૂરી છે. જ્યાં દોસ્તો જો તમે એકલું પ્રોટીન લેશો તો તમારું શરીર એ પ્રોટીનનો ઉપયોગ તમારા બંધારણમાં પોઝિટિવ કરવાની જગ્યાએ નેગેટિવ રીતે કરશે અને એનો ઉપયોગ તમારી શક્તિ માટે કરશે. અને શક્તિ માટે જ્યારે તમારું શરીર ઉપયોગ કરશે પ્રોટીનનો તો એ પ્રોટીનનો નેગેટિવ ઇમ્પેક્ટ તમારી ઉપર પડશે. દોસ્તો બીજી એક અત્યંત ઉપયોગી વાત છે કે તમારે પ્રોટીનનો સારામાં સારો કસ કાઢવા માટે તમારી કિડની અને તમારા લીવરને અપ ટુ ડેટ રાખવાનું છે. જ્યાં દોસ્તો તમારે તમારી કિડની અને લીવરનું એટલું બધું ધ્યાન રાખવાનું છે કે 100% કામ કરે. અને જ્યારે તમારી કિડની અને લીવર 100% કામ કરશે એટલે તમારું પ્રોટીનનું મેટાબોલિઝમ 100% થવાનું છે અને એક એક કણ પ્રોટીનનો તમારા શરીરમાં વપરાવાનો છે. બીજી એક ખાસ અગત્યની વાત જેનો ઉલ્લેખ થોડો આપણે આગળ પણ કર્યો, તમે કદાપી એક જ સિટિંગમાં વધારે પ્રોટીન ના ખાશો. જ્યાં દોસ્તો આપણું શરીર એટલું બધું શક્તિશાળી નથી હોતું કે એકી સાથે 50-60 ગ્રામ પ્રોટીનનું પ્રોસેસિંગ કરી શકે. આપણા શરીરની કેપેસિટી લગભગ 10-15 કે 20 ગ્રામ પ્રોટીનનું પ્રોસેસ કરવાની જ હોય છે. એટલે તમારા તમામ ભોજનોમાં પ્રોટીનને ડિવાઈડ કરીને આખો દિવસ તમે પ્રોટીન લેશો તો જ પ્રોટીનનું યુટિલાઇઝેશન સારી રીતે થઈ શકશે. દોસ્તો મેં તમને જણાવ્યું હતું કે હું તમને એવા અગત્યના ખોરાકો જણાવીશ જે ખોરાકો તમારા પ્રોટીનનું પ્રોસેસિંગ 100% થાય અને પ્રોટીનના એક એક કણનો ઉપયોગ તમારા શરીરમાં થાય એના માટે ખૂબ જ સારી હેલ્પ કરતા હોય છે. તો દોસ્તો આવો જોઈએ કે એવા ફૂડ કયા કયા છે. એવા 8 ખોરાકો છે જે ખોરાકોમાં તો પ્રોટીન નથી હોતું પરંતુ એ ખોરાકો સિવાય પ્રોટીનનું મેટાબોલિઝમ નથી થતું અને પ્રોટીન તમારા શરીરને અવેલેબલ ના થઈ શકે. તો દોસ્તો એટલા અત્યંત મહત્વપૂર્ણ ખોરાકો હું તમને બતાવવા જઈ રહ્યો છું જે ખોરાકો ઇનડાયરેક્ટલી જેની અંદર પ્રોટીન ના હોય તો પણ પ્રોટીનની ઉપર અસર કરતા હોય છે. એમાંથી નંબર 1 ખોરાક મારો પર્સનલ ફેવરેટ છે અને એનો ઉપયોગ હું દરરોજ કરું છું અને તમે પણ એનો ઉપયોગ કરજો. દોસ્તો 8મા નંબરનું ફૂડ, જ્યાં દોસ્તો 8મા નંબરનું ફૂડ છે લીલી ભાજીઓ. જ્યાં દોસ્તો લીલી ભાજીઓની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે અને આ વિટામિન્સ અને મિનરલ્સ તમારા પ્રોટીનના મેટાબોલિઝમ માટે ખૂબ જ અગત્યના હોય છે. એટલે જો આ મિનરલ્સ અને વિટામિન્સ નહીં હોય તો તમે પ્રોટીન લીધા પછી પણ તમારા શરીરને આપી નહીં શકો. એટલે લીલી ભાજીઓનો સમાવેશ પ્રોટીનવાળા નાસ્તા, લંચ કે ડિનરની સાથે સાથે કરવો અત્યંત ઉપયોગી છે. એનું એક સારું ઉદાહરણ હું તમને આપું તો પાલક પનીરની રેસીપી એ રીતે ડિઝાઇન કરેલી છે જેમાં લીલી ભાજી પણ આવે અને પ્રોટીન પણ આવે. તો 7મો ખોરાક જે તમારા પ્રોટીન માટે ખૂબ જ અગત્યનો છે અને તમારા શરીરને પ્રોટીન અવેલેબલ કરાવે છે એ 7મો ખોરાક છે સાઇટ્રસ ફ્રૂટ. જેટલા પણ સાઇટ્રસ એટલે કે ખાટા ફ્રૂટ છે, નારંગી છે, લીંબુ છે, આ બધા ફ્રૂટ અત્યંત બેહદ જરૂરી છે. જો તમે આ ફ્રૂટનો ઉપયોગ તમારા ડાયટમાં સામેલ નહીં કરો તો તમારું પ્રોટીન બરાબર પાચન નહીં થાય અને તમારા શરીરને અવેલેબલ નહીં થાય. તો દોસ્તો તમારા ભોજનમાં નારંગી, લીંબુનો સમાવેશ જરૂરથી કરજો. દોસ્તો 6થું ફૂડ, જ્યાં દોસ્તો 6થું ફૂડ છે સીડ્સ. દોસ્તો કોઈ પણ સીડ્સ, દાખલા તરીકે પમ્પકિન સીડ્સ, સિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, આ બધા જ સીડ્સ ખૂબ જ સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ તત્વો ધરાવે છે, સારી માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ ધરાવે છે. આ તમામ એન્ટીઓક્સિડન્ટ પદાર્થો, વિટામિન્સ અને મિનરલ્સ તમારા પ્રોટીનના મેટાબોલિઝમમાં ખૂબ જ સારી અસર કરીને તમે લીધેલું પ્રોટીન તમારા શરીરને પણ મળે એની વ્યવસ્થા કરે છે. દોસ્તો 5મો ખોરાક, જ્યાં દોસ્તો 5મો ખોરાક છે અનાજ. દાખલા તરીકે ઘઉં છે, બાજરી છે કે કોઈ પણ મિલેટ છે, આ બધા અનાજ તમારા શરીરની અંદર
પ્રોટીનનું મેટાબોલિઝમ સારું કરી શકે એવા તમામ તત્વો ધરાવે છે અને આ તત્વો તમને ખૂબ જ હેલ્પ કરે છે. એટલે કોઈપણ અનાજનો ઉપયોગ પ્રોટીનના મેટાબોલિઝમ માટે કરવો અત્યંત ઉપયોગી છે. દોસ્તો, ચોથો એક અગત્યનો પદાર્થ છે દહીં. જ્યાં દોસ્તો દહીંની અંદર રહેલું વિટામિન B6, B12 અને સારા બેક્ટેરિયા, આ બધું જ તમારું પ્રોટીનનું મેટાબોલિઝમ સારું કરે છે અને પ્રોટીન તમારા શરીરને અવેલેબલ કરાવે છે. તો દહીંનો ઉપયોગ તમારી તમામ રેસિપીમાં કરજો કે જેથી તમને આ દહીંનો બેનિફિટ મળી રહે. દોસ્તો, ત્રીજો નંબર આવે છે આપણી ફેવરેટ આઇટમોનો. જ્યાં દોસ્તો ઢોકળા, ઇડલી, ઢોસા, આ તમામ વસ્તુઓ ફર્મેન્ટેડ બેટરમાંથી બનવી જોઈએ. જો ફર્મેન્ટેડ ખીરામાંથી બનેલી આ વસ્તુઓ હશે તો એ વસ્તુઓ પ્રોટીનને અવેલેબલ કરવાનું કામ કરશે. જેને પણ શોધ્યું હશે આ રેસીપી એકદમ વિચારીને બનાવેલી છે. આ રેસીપીની અંદર દાળોનો ઉપયોગ થાય છે. દાળમાંથી આપણને પ્રોટીન મળે છે. સાથે સાથે ચોખાનો ઉપયોગ થાય છે, એટલે આમાંથી ખૂટતા એમિનો એસિડ પણ આપણને મળી જાય છે. અને સાથે સાથે જેને ફર્મેન્ટેશન કરવામાં આવે છે, અને જ્યારે પણ ફર્મેન્ટેશન થાય ત્યારે આ ફૂડ એની અંદરનું પ્રોટીન આપણા શરીરને અવેલેબલ કરાવે એવું થઈ જાય. એટલે એની સાથે તમારે બીજા કશા એવા પદાર્થોની જરૂર ના પડે કે જે તમારા પ્રોટીનને અવેલેબિલિટી માટે ઉપયોગી હોય. કારણ કે આ ઇનબિલ્ટ એવા પદાર્થો ધરાવે કે એનું જ પ્રોટીન તમારા શરીરને તરત અવેલેબલ કરાવી દે. એટલે ઢોકળા, ઇડલી અને ઢોસા એ તમારા માટે એકદમ અગત્યના અને મહત્વપૂર્ણ છે. અને જો તમે એવું વિચારતા હોય કે ઇડલીથી કે ઢોસાથી તમારું શુગર વધશે તો એ ખોટી માન્યતા છે. આપણે આ બધી ડિસ્કશન આપણા અગાઉના વિડીયોમાં કરી છે, એટલે આજે આપણે આ માન્યતા તોડવા માટે ટાઈમ નથી બગાડતા. દોસ્તો, આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં કે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો કે જેથી આવો અગત્યનો વિડીયો તમે ચૂકી ના જાઓ. દોસ્તો, આ વિડીયોને એક લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તમારી એક લાઈક અને એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ સારું કામ કરે છે અને તમારા માટેની નવી નવી ઇન્ફોર્મેશનો લઈ આવવાનું અમને એક પ્રેરક બળ આપે છે. તો એક લાઈક અને કોમેન્ટ તો તમારે 100% કરવાની જ છે. દોસ્તો, તમે ખાધેલા પ્રોટીનનું તમારા શરીરને અવેલેબલ કરવા માટે મહત્વપૂર્ણ, જ્યાં દોસ્તો એના સિવાય ચાલે જ નહીં એવું બીજા નંબરનું ફૂડ છે અનાનસ. જ્યાં દોસ્તો હવે અનાનસથી શુગર પણ વધી શકે છે, એટલે થોડી માત્રામાં અનાનસ લેવું એ તમારા માટે બેહદ જરૂરી છે. તો અનાનસમાં રહેલું બ્રોમેલિન, આ બ્રોમેલિન તમારા પ્રોટીનના મેટાબોલિઝમ માટે ખૂબ જ અગત્યનો પદાર્થ છે. અને જો તમારા શરીરમાં બ્રોમેલિન ન હોય તો તમારું પ્રોટીન તમારા શરીરને અવેલેબલ નહીં થાય. એટલે દોસ્તો, અનાનસથી શુગર વધતું હોય છે, પણ તેમ છતાંય પોર્શન કંટ્રોલ રાખીને મિનિમમ એમાઉન્ટમાં તમારે અનાનસનો સમાવેશ તમારા ડાયટમાં કરવો જોઈએ. અને હવે દોસ્તો, નંબર 1 ફૂડ, જે ફૂડ તમે ખાધેલા પ્રોટીનને તમારા શરીરને અવેલેબલ કરાવે, નંબર 1 ફૂડ છે પપૈયું. જ્યાં દોસ્તો પપૈયાની અંદર પેપેઇન નામનો એન્ઝાઇમ હોય છે, અને આ એન્ઝાઇમ તમારા પ્રોટીનના મેટાબોલિઝમ માટે ખૂબ જ જરૂરી છે. તમારા પ્રોટીનનું સારું મેટાબોલિઝમ થાય, એની અંદરથી તમામ એમિનો એસિડ છૂટા પડે અને એમાંથી આપણા શરીરને ઉપયોગી નવેસરથી બીજા પ્રોટીન આપણા સેલ બનાવે, અને એ સેલમાંથી બનેલું પ્રોટીન અલગ અલગ જગ્યાએ જાય અને અલગ અલગ કાર્યો કરે. તો દોસ્તો, પપૈયાનું આ પેપેઇન એ તમારા પ્રોટીનને તમારા શરીરને અવેલેબલ કરવાનું એક મહત્વપૂર્ણ કાર્ય કરશે. તો પપૈયાનો સમાવેશ તમારા ભોજનમાં જરૂરથી કરજો. દોસ્તો, પપૈયાથી શુગર વધતી હોય છે, એટલે પપૈયું પોર્શન કંટ્રોલમાં ખાવું જરૂરી છે. અને પપૈયું તમે શુગરનું રીડિંગ લઈને નક્કી કરજો કે તમારે કેટલું પપૈયું નાસ્તામાં, લંચમાં કે મિડ ડે મીલ તરીકે ખાવું જોઈએ.